બધાને નમસ્કાર. તમે બધા કેમ છો? શિયાળાએ તેની જડોને ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હું આશા રાખું છું કે તમે બધા હવામાનના આ બદલાવની મજા લઈ રહ્યા હશો. હું ઝૈનબ ટાટીવાલા આજના એપિસોડ કન્ઝર્વ અવર વેટલેન્ડ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ પોડકાસ્ટ જેનું નામ અરણ્યનું સાથ છે એ નેચરલિસ્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. હાલો હવે શરૂ કરીએ. શિયાળાના આવવાથી દરેકના જીવનમાં શું પરિવર્તન લાવે છે? શિયાળો એ ભારતમાં પર્યટનનો ઉચ્ચ સમય છે. ફક્ત તહેવારો અને રસ્તાની યાત્રા માટે જ નહીં, પણ પક્ષી નિરીક્ષણ માટે પણ. ઓક્ટોબરથી માર્ચ સુધીના શિયાળાના મોસમમાં ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ અને સ્થળાંતરી પક્ષીઓ આવે છે. પરંતુ વિદેશી પ્રવાસીઓના કમ્પેરમાં વિદેશી પક્ષીઓની સંખ્યા વધારે હોય છે. ભારતમાં આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ, તો શું આ કહેવત ફક્ત માણસોને જ લાગુ પડે છે? શું આપણે અમારા પીંછાવાળા મિત્રોને એ જ સ્નેહ અને પ્રેમથી સ્વાગત અને આવભગત નહીં કરીએ? વાંધો નહીં, આપણું પર્યાવરણ તેમનું હૃદયપૂર્ણ સ્વાગત કરે છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ હજી સુધી પ્રકૃતિને ટકાવી રાખવામાં મદદ કરવાને બદલે આપણે આપણા સ્વાર્થી હેતુઓ માટે તેને ખલેલ પહોંચાડીએ છીએ. હવે સવાલ એ છે કે આ સ્થળાંતર કરનારા પક્ષીઓ ક્યાંથી આવે છે, શા માટે આવે છે અને તેઓ આશ્રય ક્યાં લે છે? વિવિધ પક્ષીઓની સ્થળાંતર પદ્ધતિઓ જુદી જુદી હોય છે. સામાન્ય રીતે તેઓ ઉત્તરી સંવર્ધન વિસ્તારોમાંથી ઉનાળામાં શરૂ થવાના કારણે દક્ષિણના મેદાનોમાં શિયાળાની મોસમ તરફ પ્રવાસ કરે છે. જ્યારે પ્રકાશનું સંકોચન થાય છે અને સંવર્ધન સ્ત્રોતોએ અન્ન પુરવવાથી તંગી હોય છે, ત્યારે પક્ષીઓ સંકેત લે છે અને દક્ષિણમાં શિયાળાની જગ્યાઓ તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરે છે. ભારત સ્થળાંતર દરમિયાન 29 દેશોના પક્ષીઓનું સ્વાગત કરે છે અને શિયાળા દરમિયાન લગભગ 229 જાતિના પક્ષીઓ ઉપખંડમાં સ્થળાંતર કરે છે. વેડર્સ, બતક અને રેપ્ટર્સ જેવા શોર બર્ડ્સ સાઇબેરિયા અને રશિયાથી આવે છે, જ્યારે કે યુરોપિયન ફ્લાયકેચર, બ્રાઉન બ્રેસ્ટેડ ફ્લાયકેચર અને બાર્ન સ્વેલો જેવા પક્ષીઓ યુરોપથી આવે છે. આ પક્ષીઓ ખોરાકની શોધમાં આવે છે, જે વેટલેન્ડ્સ અને બર્ડ સેન્ચ્યુરીઝની નજીકના ઇકોસિસ્ટમ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે વેટલેન્ડ સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે ઘરનું કામ કરે છે, ત્યારે આપણે તેમને બચાવવાની જરૂર છે. તો શું આપણે એને બચાવીશું કે નહીં? વેટલેન્ડ એ એવા ક્ષેત્ર છે જ્યાં પાણી એ પર્યાવરણ અને તેનાથી એસોસિએટેડ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનને નિયંત્રિત કરતી પ્રાથમિક ફેક્ટર છે. તે જ્યાં વોટર ટેબલ જમીનની સપાટીની નજીક અથવા જ્યાં જમીન પાણીથી કવર્ડ હોય છે ત્યાં મળે છે. માર્શિયસ અને પોન્ડ્સ, તળાવના કિનારા અને સમુદ્રના કિનારાઓ, નદીઓમાં બનવાવાળા ડેલ્ટા, નીચાણવાળા વિસ્તારો જ્યાં વારંવાર પૂર આવે છે, આ બધા જ વેટલેન્ડમાં ગણાય છે. કોઈ બી જગ્યા વોટર સેચ્યુરેશન મોટા પ્રમાણમાં તે નક્કી કરે છે કે જમીન કેવી રીતે વિકસે છે અને ત્યાં કઈ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે, તે પણ એના ઉપર આધારિત છે. વેટલેન્ડ્સ એક્વેટિક અને ટેરેસ્ટ્રિયલ જાતિઓને જીવન આપે છે. પાણીના લાંબા સમય સુધી હાજરી એવી પરિસ્થિતિઓ બનાવે છે જે હાઇડ્રોફાઇલ્સની વૃદ્ધિને ફેવર કરે છે અને કેરેક્ટરિસ્ટિક વેટલેન્ડ્સ સોઇલના વિકાસને પ્રોત્સાહન આપે છે. વેટલેન્ડ્સના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ ફેક્ટર ફ્લડિંગ છે. ગ્રાઉન્ડ વોટર દ્વારા ફ્લડિંગનો સમયગાળો અને લાંબા સમય સુધી સોઇલ સેચ્યુરેશન નિર્ધારિત કરે છે કે પરિણામી વેટલેન્ડમાં જલીય, માર્શ અથવા સ્વેમ્પ વનસ્પતિ છે. અન્ય મહત્વપૂર્ણ ફેક્ટર્સમાં પ્રજનન, કુદરતી અવ્યવસ્થા, સ્પર્ધા, શાકાહારી, દફન અને ખારાશ શામેલ છે. જ્યારે પીટ એકઠું થાય છે, ત્યારે બોગ અને ફેન્સ પણ જમા થાય છે. વેટલેન્ડ્સમાં ટોપોગ્રાફી, હાઇડ્રોલોજી, વનસ્પતિ અને હ્યુમન ઇન્વોલ્વમેન્ટ જેવા અન્ય ફેક્ટર્સના કારણે
સ્થાનિક અને રિજનલ બદલાવ આવે છે. ખરેખર વેટલેન્ડ્સ ટુન્ડ્રાથી લઈને ટ્રોપિક સુધી અને એન્ટાર્કટિકા સિવાયના દરેક કોન્ટિનેન્ટમાં જોવા મળે છે. વેટલેન્ડ્સની સામાન્ય રીતે 2 કેટેગરીઝ હોય છે. પહેલી કોસ્ટલ અથવા ટાઇડલ વેટલેન્ડ્સ અને બીજી ઇનલેન્ડ અથવા નોન ટાઇડલ વેટલેન્ડ્સ. વેટલેન્ડ્સને બચાવવા માટે રામસર કન્વેન્શન આ દિશામાં લેવામાં આવેલું સૌથી મહત્વપૂર્ણ કદમ છે. તે કન્વેન્શન ઓન વેટલેન્ડ્સના નામથી પણ ઓળખાય છે. કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ એક ઇન્ટરગવર્મેન્ટલ સંધિ છે કે જે વેટલેન્ડ્સ અને તેમના સંસાધનોના સંરક્ષણ માટે ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. આ કન્વેન્શન રામસાર નામક ઈરાની શહેરમાં 1971માં અપનાવવામાં આવ્યું હતું અને 1975માં અમલમાં આવ્યું હતું. ત્યારથી તમામ ભૌગોલિક પ્રદેશોમાંથી યુએન સ્ટેટ્સના લગભગ 90% મેમ્બર્સે કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ બનવાનું સ્વીકાર્યું હતું. આ કન્વેન્શનનું લક્ષ્ય એ છે કે સ્થાનિક અને રાષ્ટ્રીય ક્રિયાઓને આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા તમામ વેટલેન્ડ્સનું સંરક્ષણ અને બહેતર ઉપયોગ સમગ્ર વિશ્વમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વસ્તે કઈ રીતે કામમાં લઈ શકાય છે. વેટલેન્ડ સૌથી ડાયવર્સ અને ઉત્પાદક ઇકોસિસ્ટમ્સમાંથી એક છે. તેઓ આવશ્યક સેવાઓ પ્રદાન કરે છે અને અમારા બધા તાજા પાણીની સપ્લાય ત્યાંથી જ આવે છે. તો પણ તેઓ સતત બદનામ થવાના અને અન્ય ઉપયોગોમાં રૂપાંતરિત થવાનું ચાલુ રાખે છે. રામસાર કન્વેન્શન વેટલેન્ડ્સની બ્રોડ ડેફિનેશનનો ઉપયોગ કરે છે. તેમાં તમામ લેક્સ અને રિવર્સ, અંડરગ્રાઉન્ડ એક્વિફર્સ, સ્વેમ્સ અને માર્શેસ, વેટ ગ્રાસલેન્ડ્સ, પીટલેન્ડ્સ, ઓએસિસ, એસ્ચ્યુરીઝ, ડેલ્ટાસ અને ટાઇડલ ફ્લેટ્સ, મેંગ્રુવ્સ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે કોરલ રીફ્સ અને માનવસર્જિત સાઇટ્સ જેમ કે ફિશ પોન્ડ્સ, રાઇસ પેડીઝ, રિઝર્વોયર્સ અને સોલ્ટ મેન્સ પણ શામેલ છે. કન્વેન્શનમાં 3 સ્તંભો હેઠળ કરાર કરનાર પક્ષો પ્રતિબદ્ધ છે. પહેલું, તમામ વેટલેન્ડ્સના મુજબના ઉપયોગ તરફ કામ કરવું. બીજું, આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ રામસાર સૂચિ માટે યોગ્ય વેટલેન્ડને નિયુક્ત કરો અને તેમના અસરકારક સંચાલનની ખાતરી કરો. ત્રીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સબાઉન્ડરી વેટલેન્ડ્સ, શેર્ડ વેટલેન્ડ સિસ્ટમ્સ અને શેર્ડ સ્પીશીઝનો આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરો. હાલમાં વિશ્વભરમાં 2414થી વધુ રામસાર સાઇટ્સ છે, જે 25 મિલિયન સ્ક્વેર કિલોમીટરથી વધુને આવરે છે. આ કન્વેન્શન ભારતમાં 1 ફેબ્રુઆરી 1982ના રોજ અમલમાં આવ્યું. ભારતમાં હાલના 41 સાઇટ્સ છે જેને વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ અથવા રામસાર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જેનું ક્ષેત્રફળ 1071430 હેક્ટર છે. 21 જુલાઈ 2020ના રોજ બેગુસરાઈ જિલ્લામાં તાજા પાણીનો માર્શ કાબરતાલ રામસાર કન્વેન્શન અંતર્ગત બિહારની પહેલી વેટલેન્ડ સાઇટ બની. કાબરતાલ સ્થળાંતર કરનારા પક્ષીઓ અને જૈવ વિવિધતાની વસ્તી માટે સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનું એક મહત્વપૂર્ણ વેટલેન્ડ છે, એવું પ્રકાશ જાવદેકરે ટ્વીટ કર્યું હતું અને રામસાર સ્થળ તરીકે વેટલેન્ડના ઓહદા અંગેની માહિતી શેર કરી. 1971ના રામસાર કન્વેન્શન હેઠળ મેમ્બર દેશો એવી સાઇટ્સને ઓળખે છે કે જે ફક્ત દેશ અથવા તે દેશોમાં જ નહીં પરંતુ તેમની ઇકોસેવાઓ અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે સમગ્ર માનવજાતિ માટે મહત્વપૂર્ણ મૂલ્ય હોઈ શકે છે. વેટલેન્ડ્સ કાં તો સિઝનલ અથવા પરમાનન્ટલી પાણી દ્વારા કવર્ડ જમીનને કહેવાય છે. વેટલેન્ડ્સ પૂર નિયંત્રણમાં અને પાણી, ખોરાક, ફાઇબર અને કાચા માલના સ્ત્રોત તરીકે મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત આવા ભૂમિ વિસ્તારો ઉનાળામાં વિશ્વના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરનારા પક્ષીઓનો પણ ટેકો આપે છે. વેટલેન્ડ્સ મેંગ્રુવને પણ ટેકો આપે છે, જે દરિયા કિનારાઓને સુરક્ષિત રાખે છે અને પ્રદૂષકોને ફિલ્ટર કરે છે. કબરતાલ વેટલેન્ડ્સ, જેને કવર ઝીલ તરીકે પણ ઓળખવામાં આવે છે,
તે ઇન્ડો ગેંગેટિક પ્લેન્સથી લગભગ 26 સ્ક્વેર કિલોમીટર કવર્ડ છે. આ સ્થળ ઉત્તર બિહારમાં એક વ્યાપક ફ્લડ પ્લેનની અંદર આવેલા 18 વેટલેન્ડ્સમાંથી એક છે. ત્યાં ચોમાસા દરમિયાન 1.5 મીટર જેટલી પૂર આવે છે. વેટલેન્ડ કબરતાલ એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર એક મહત્વપૂર્ણ સ્ટોપઓવર છે, જેમાં 58 સ્થળાંતર કરાયેલા પાણીના પક્ષીઓ તેનો ઉપયોગ આરામ અને રીએનર્જાઇઝ થવા માટે કરે છે. એ માછલીના જૈવ વિવિધતા માટે પણ એક મૂલ્યવાન સ્થળ છે અને માછલીની 50 જાતિઓ ત્યાં વસે છે, એમ રામસાર સાઇટ્સ ઇન્ફોર્મેશન સર્વિસે જણાવ્યું છે. કબરતાલમાં 165 વનસ્પતિ પ્રજાતિઓ અને 394 પ્રાણીઓની જાતિઓ સાથે સિગ્નિફિકન્ટ બાયોડાયવર્સિટી નોંધાઈ છે, જેમાં 221 પક્ષી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. 3 વલ્ચર અને 2 જળ પક્ષીઓ સહિત 5 ક્રિટિકલી એન્ડેન્જર્ડ પ્રજાતિઓ આ સ્થળે વસે છે. રામસાર કન્વેન્શન હેઠળ આવરી લેવામાં આવેલા ભારતના પ્રોમિનન્ટ વેટલેન્ડ્સમાં ચિલ્કા લેક ઓડિશા, વુલર લેક જમ્મુ એન્ડ કાશ્મીર, નાલ સરોવર ગુજરાત, હરિકા પંજાબ, રેણુકા હિમાચલ પ્રદેશ, સાંબર લેક રાજસ્થાન, દીપુર બિલ આસામ, ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ્સ વેસ્ટ બેંગોલ, રુદ્રસાગર ત્રિપુરા અને ભોજ વેટલેન્ડ મધ્યપ્રદેશ આવે છે. ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરોએ 2011માં સેટેલાઇટ ઇમેજના આધારે રાષ્ટ્રીય વેટલેન્ડ એટલસ બનાવ્યું હતું, જેમાં દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના આશરે 4.63% વિસ્તારને આવરી લેતા 2 લાખ વેટલેન્ડની મેપિંગ કરી હતી. કબરતાલ પછી રામસાર કન્વેન્શન અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહત્વની માન્યતા પ્રાપ્ત સાઇટ્સની સૂચિમાં વધુ 2 સાઇટ્સ ઉમેરાઈ છે. 13 નવેમ્બર 2020ના રોજ મહારાષ્ટ્રના લુના તળાવ અને આગ્રામાં કીથમ લેક તરીકે ઓળખાતા 16 સરોવરને રામસાર સ્થળો તરીકે માન્યતા આપવામાં આવી હતી. રામસાર દરજ્જો યુપીમાં વેટલેન્ડ્સને સૂચિત કરવા અને તેમના સંરક્ષણની ખાતરી કરવાના રાજ્ય સરકારના પ્રયત્નોને પૂરક બનાવશે. બર્ડ સેન્ચ્યુરી હોવાના કારણે રામસાર વેટલેન્ડ્સ એક સુરક્ષિત ક્ષેત્ર છે. રાજ્ય તેના વેટલેન્ડ્સને બચાવવા માટે વધારાના સ્ટેપ્સ ઉઠાવી રહ્યું છે. તેમાંથી 6ને આ વર્ષે રામસાર સાઇટ્સ જાહેર કરવામાં આવ્યા છે અને યુપીની પ્રથમ વેટલેન્ડ્સ ઓથોરિટીએ જંગલોની અંદર અને બહાર બંને બાજુએ આવેલા વેટલેન્ડ્સની સૂચના આપવાનું શરૂ કર્યું છે. યુપીમાં લગભગ 1.2 લાખ વેટલેન્ડ્સ છે, જે જંગલોની બહાર આવેલા છે અને 500 જેટલા અંદર આવેલા છે. સેટેલાઇટ ડેટા પર આધારિત રાષ્ટ્રીય વેટલેન્ડ એટલસ મુજબ યુપીમાં 1.2 લાખમાંથી ઓછામાં ઓછા 23,800 ક્ષેત્રમાં 2.2 હેક્ટરથી વધુ છે અને તેને સંરક્ષણની જરૂર છે. જો કે મહેસૂલના રેકોર્ડને ધ્યાનમાં રાખીને યુપીમાં ઓછામાં ઓછી 26,000 વેટલેન્ડ છે, જે 2.2 હેક્ટરથી મોટી છે. એકવાર વેટલેન્ડ્સને સૂચિત કર્યા પછી તેઓ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવશે. સંરક્ષણ પ્રયત્નોમાં લોકો અને વેટલેન્ડ્સ વચ્ચેના પર્યાવરણ જેવા કે પર્યટનને પ્રોત્સાહન, મત્સ્ય ઉદ્યોગ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે જોડાણ શામેલ કરવામાં આવશે. વેટલેન્ડ્સ શેલો વોટર બોડીઝને કહેવાય છે, જે ઓછામાં ઓછા 3 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી હોવી જોઈએ અથવા જ્યાં 6 મહિનાના સમયગાળા માટે 30 સેન્ટીમીટર ડીપ પાણી હોવું જોઈએ. જમીનની વખત સાથે બદલાતી ઉપયોગની રીત વેટલેન્ડ્સ માટે સૌથી મોટો ખતરો છે. જ્યારે દેશના કેટલાક ભાગો આપણા વેટલેન્ડ્સના સંરક્ષણ તરફ આગળ વધી રહ્યા છે, ખારગર હિલ્સ જેવા વિસ્તારો પણ છે જ્યાં વેટલેન્ડ્સ અને ગ્રાસલેન્ડ્સનો વિનાશ થઈ રહ્યું છે. રાજ્યના જૈવ વિવિધતા બોર્ડે PCMCને પત્ર લખ્યો છે. તે પહેલાં ખારગરના રહેવાસી PhD વિદ્યાર્થી તરંગ સરીન દ્વારા આ વિસ્તારમાં વેટલેન્ડ્સ અને ગ્રાસલેન્ડ્સના વિનાશ અંગે નિરીક્ષણો સાથે બોર્ડને પત્ર લખ્યો હતો. સરીને અધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે સેક્ટર 14 અને 28માં વેટલેન્ડ્સ ધીમે ધીમે નાશ પામી રહ્યા છે, કારણ કે બદમાશોએ ખારગર પર્વતની ઘાટીમાં નિયમિત રૂપે આગ લગાવી હતી.
શરીરના અનુસાર આ જૈવ વિવિધતાને અસર કરે છે, જે વેટલેન્ડ્સ અને હિલ સ્લોપ્સ પર આધારિત છે. આથી ખારગરના રહેવાસીઓએ નાગરિક અને અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ તેમના નોટમાં નેચરલ હેબિટેટને બચાવવામાં મદદ કરે. સરીને કહ્યું, મેં મારી જાતે જુદી જુદી સિઝનમાં ખારગરમાં મળવાવાળી લગભગ 168 પક્ષીઓની જાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેઓ સ્થાનિક વેટલેન્ડ અને જંગલોની ટેકરીઓ પર આધાર રાખે છે. તેથી જૈવ વિવિધતાને જાળવવા આ પ્રાકૃતિક રહેઠાણોનું રક્ષણ કરવું આવશ્યક છે. ખારગરમાં IUCNની સૂચિમાંની કેટલીક થ્રેટન્ડ સ્પીસીઝ જોવા મળે છે, જેમાં બ્લેક-ટેઇલ્ડ ગોડવેટ, ગ્રેટર સ્પોટેડ ઈગલ, કર્લ્યુ સેન્ડપાઈપર છે, જે સરીને વ્યક્તિગત રીતે ફોટોગ્રાફ પણ કર્યા છે. તેમણે તાજેતરમાં ખારગર ક્ષેત્રની જૈવ વિવિધતા અને તેને પડતા જોખમો પર ટેડ ટોક પણ રજૂ કરી હતી. નેટ કનેક્ટ ફાઉન્ડેશનના એન્વાયરમેન્ટલિસ્ટ BN કુમારે કહ્યું કે આ પૃથ્વી પરની દરેક પ્રજાતિને જીવવાનો સમાન અધિકાર છે. એ જ કારણ છે કે તેઓ અન્ય લોકો અને માણસો સાથે રહે છે. તેથી જ્યારે આપણે મનુષ્યો રસ્તાઓ અને રેલ બનાવવા જંગલો કાટવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા ઇમારતો બનાવવા માટે વેટલેન્ડ્સને દફનાવીએ છીએ, ત્યારે એક ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે, જે ભવિષ્યમાં આપણે જ નુકસાન કરે છે. એક્સપર્ટ્સે કીધું છે કે વર્તમાનમાં કોવિડ પેન્ડેમિક મોટાભાગે બેટ જેવી વન્ય પ્રાણી પ્રજાતિઓને થતી ગંભીર વિક્ષેપની કારણે છે. હવે સવાલ એમ છે કે વેટલેન્ડ્સનું રક્ષણ કેમ કરવું જોઈએ? વેટલેન્ડ્સ એ વિશ્વના સૌથી ઉત્પાદક વાતાવરણમાં સામેલ છે. તે જૈવિક વિવિધતાના પાલનારૂપી છે, જે પાણી અને પ્રાથમિક ઉત્પાદકતા પ્રદાન કરે છે અને જેના પર વનસ્પતિ અને પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓ અસ્તિત્વ ટીકાવી રાખે છે. તેઓ પક્ષીઓ, મેમલ્સ, રેપ્ટાઇલ્સ, એમ્ફીબિયન્સ, ફિશ અને ઇન્વર્ટિબ્રેટ પ્રજાતિઓની મોટી વસ્તીને ટેકો આપે છે. વેટલેન્ડ્સ પ્લાન્ટ જેનેટિક મટીરિયલના સ્ટોરહાઉસ રીતે પણ ઉમળે છે. ચોખા અથવા ચાવલ, ઉદાહરણ તરીકે, જે સામાન્ય વેટલેન્ડ પ્લાન્ટ છે, તે માનવતાના અડધાથી વધુનો મુખ્ય આહાર છે. વેટલેન્ડ ઇકોસિસ્ટમની બહુવિધ ભૂમિકાઓ અને માનવતા પ્રત્યેનો તેમનું મૂલ્ય તાજેતરના વર્ષોમાં વધુને વધુ સમજી અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આનાથી વેટલેન્ડ્સની ખોવાયેલી અથવા ડિગ્રેડેડ હાઇડ્રોલોજિકલ અને બાયોલોજિકલ કાર્યોને પુનઃસ્થાપિત કરવા માટે મોટા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તે પર્યાપ્ત નથી. વિશ્વના લીડર્સ એ ગતિશીલ જળ સંકટ અને હવામાન પરિવર્તનની અસરોનો સામનો કરવાનો પ્રયાસ કરતા હોવાથી વૈશ્વિક સ્તરે વ્યવહારમાં સુધારો કરવાની રેસ ચાલુ છે. અને આ તે સમય જ્યારે વિશ્વની વસ્તી આગામી 20 વર્ષ માટે દર વર્ષે 17 મિલિયન વધવાની સંભાવના છે. 19,000થી 1995ની વચ્ચે વૈશ્વિક તાજા પાણીનો વપરાશ 6 ગણો વધ્યો છે, જે વસ્તી વૃદ્ધિના દર કરતાં દુગણું છે. વિશ્વના વસ્તીનો ત્રીજા ભાગ આજે એવા દેશોમાં રહે છે જે પહેલાથી મોડરેટથી હાઈ પાણીના તણાવનો અનુભવ કરી રહ્યા છે. 2025 સુધીમાં પૃથ્વી પર દર 3 લોકોમાંથી 2 લોકોને પાણીની તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં જીવનનો સામનો કરવો પડી શકે છે. પરિવર્તનશીલ પરિસ્થિતિઓને અનુકૂળ થવાની અને પરિવર્તનના દરોને વેગ આપવા માટે વેટલેન્ડ્સની ક્ષમતા સર્વત્ર માનવ સમુદાયો અને વન્ય પ્રાણી સૃષ્ટિ માટે નિર્ણાયક બનશે, કારણ કે આપણી જીવસૃષ્ટિની જીવાદોરી પર ક્લાઇમેટ ચેન્જનો સંપૂર્ણ અસર અનુભવાય છે. આશ્ચર્ય છે કે આપણે ત્યાં વેટલેન્ડ અને તેમની સેવાઓ પર વિશ્વવ્યાપી ધ્યાન કેન્દ્રિત કર્યો છે. આ ઉપરાંત, જે લોકો આસપાસ અથવા નજીકમાં હોય છે, તેમના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતી માટે વેટલેન્ડ મહત્વપૂર્ણ છે અને કેટલીકવાર આવશ્યક છે. તેઓ વિશ્વના સૌથી ઉત્પાદક વાતાવરણમાં છે અને વિશાળ લાભો પૂરા પાડે છે. હવે જાણીએ કે વેટલેન્ડ્સ આપણે શું ફાયદો આપે છે. વેટલેન્ડ જબરદસ્ત આર્થિક લાભ પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે,
પાણી પુરવઠો ક્વોલિટી અથવા ક્વોન્ટિટી બંને. મત્સ્ય ઉદ્યોગ વિશ્વની માછલીના પાકના 2/3 ભાગને કાંઠાવાસી અને અંતર્દેશીય વેટલેન્ડ હેલ્થ સાથે જોડવામાં આવે છે. તે બાદ કૃષિ લાકડાનું ઉત્પાદન, એનર્જી રિસોર્સિસ જેમ કે પીટ અને પ્લાન્ટ મેટર, વન્યજીવન સંસાધનો, પરિવહન અને મનોરંજન અને પર્યટન તકો. આ ઉપરાંત વેટલેન્ડ સાંસ્કૃતિક વારસોના ભાગરૂપે વિશેષ વિશેષતાઓ છે. તે ધાર્મિક અને કોસ્મોલોજીકલ માન્યતાઓથી સંબંધિત છે. સૌંદર્યલક્ષી પ્રેરણાના સ્ત્રોતની રચના કરે છે, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીઝ પ્રદાન કરે છે અને મહત્વપૂર્ણ સ્થાનિક પરંપરાઓનો આધાર બનાવે છે. આ કાર્યો, મૂલ્યો અને વિશેષતાઓ ફક્ત ત્યારે જ જાળવી શકાય છે જો વેટલેન્ડ્સની ઇકોલોજીકલ પ્રકૃતિઓને કાર્ય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે. કમનસીબે અને તાજેતરના દાયકાઓમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ હોવા છતાં વેટલેન્ડ્સ મુખ્યત્વે ચાલુ ગટર રૂપાંતર, પ્રદૂષણ અને તેમના સંસાધનોના અતિશય શોષણને કારણે વિશ્વના સૌથી જોખમી ઇકોસિસ્ટમ્સમાં સામેલ થઈ. કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની જવાબદારી હંમેશા સરકારની જ નથી હોતી. આ પૃથ્વીના જવાબદાર નાગરિકો તરીકે અમારી પણ કંઈ ભૂમિકા છે. બસ જે રીતે તરંગસરીન અને અન્ય પ્રકૃતિ પ્રેમીઓએ આવી લીધી અને સંબંધિત અધિકારીઓને જાણ કરી, આપણે બધા ત્યાંથી શીખી શકીએ છીએ અને પ્રકૃતિ અને વિશેષ રૂપે આપણા વેટલેન્ડ્સનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈ શકીએ છીએ. આપ સગલાનું આભાર કે આપ મારા સાથે જોડી રહ્યા અને આશા કરું છું આપ સગલાને આ પોડકાસ્ટ ગમ્યો હશે.